હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરીશું ચેપ્ટર ત્રીજું, શ્રેણિક. તમને 11મા ધોરણમાં નિશ્ચાયકનો થોડોક પરિચય કરાવ્યો હતો. જામ ભૂમિતિમાં રેખાઓનું ચેપ્ટર છે, એમાં આપણે ઉપયોગ કરતા ને. એ નિશ્ચાયક છે એ વાસ્તવિક સંખ્યાઓની ચોરસ પ્રકારની ગોઠવણ છે, જ્યારે શ્રેણિક છે એ વાસ્તવિક સંખ્યાઓ અથવા વિધેયો એની લંબચોરસ ગોઠવણ છે. એટલે હાર અને સ્તંભની સંખ્યા, હાર અને સ્તંભ શબ્દથી તમે પરિચિત છો, નિશ્ચાયકની વાત ભણ્યા છો, થોડીક શીખા છો. એટલે તો શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવું જરૂરી નથી. હોય પણ ખરી, કારણ કે ચોરસને તમે લંબચોરસ કહી શકો, લંબચોરસને ચોરસ ના કહેવાય. એટલે શ્રેણિક છે એ સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ અથવા વિધેય એની લંબચોરસ પ્રકારની એક ગોઠવણ છે. સારણી કહેવાય, એનો એક મેથેમેટિકલ શબ્દ છે સારણી. સારણી, ચારણી નહીં. ઓકે, એ શબ્દ યાદ રાખવાની કઈ જરૂર નથી. નિશ્ચાયકમાં બધા સભ્યોને માનાંકની જેમ બે ઊભા લીટા કરી અને આપણે સંકેતમાં લખીએ છીએ ને, એમ શ્રેણિક છે એને મોટો કાઉન્સ અથવા સાદો કાઉન્સ. માની લ્યો કે એક શ્રેણિકમાં આ રીતે ગોઠવણ છે સંખ્યાઓની, આમ. તો એનો જે સંકેત છે એ આ રીતે આમ મોટો કાઉન્સ અથવા 1 2 3 4 5 6 આમ સાદો કાઉન્સ. પણ મોટા ભાગે આનો ઉપયોગ થાય છે, આનો ઉપયોગ નથી થતો. નિશ્ચાયકમાં શું થયું કે હાર અને સ્તંભની સંખ્યા સરખી છે એટલે એની ઓળખાણ આપણે શબ્દોથી આપી હતી ને, દ્વિહાર નિશ્ચાયક. કારણ કે આપણને ખબર છે કે નિશ્ચાયકમાં હાર 2 હોય, હારની સંખ્યા 2 હોય તો સ્તંભની સંખ્યા પણ 2 જ થવાની છે. ત્રિહાર નિશ્ચાયક, 3 હાર વાળો, તો એમાં સ્તંભ પણ 3 જ હશે. પણ અહીંયા હાર અને સ્તંભની સંખ્યા સમાન નથી. હોય ખરી પણ જરૂરી નથી. તો હાર અને સ્તંભની સંખ્યા એક સંકેતથી દર્શાવાય છે, એને શ્રેણિકની કક્ષા કહેવાય છે. માની લ્યો કે આપણી આ જે વાત છે, તમારી સામે જે મેં એક શ્રેણિક લખ્યો છે, તો એમાં હારની સંખ્યા 2, આડી હાર અને ઊભા સ્તંભ હોય ને, હારની સંખ્યા 2 અને સ્તંભની સંખ્યા 3. તો એને આ જે શ્રેણિક લખ્યો ને એની કક્ષા આમ લખાય 2 પછી ચોકડી કરીને 3. પેલી જે સંખ્યા છે ને એ અહીંયા પેલો અંક છે એ હારની સંખ્યા બતાવે છે, અને બીજો અંક છે એ સ્તંભની સંખ્યા બતાવે છે. વ્યાપક રીતે એમ હાર અને એન સ્તંભ, તો એ શ્રેણિકની કક્ષા, ઓર્ડર, એ એમ ક્રોસ એન આમ કહેવાય. શ્રેણિકને ગણની જેમ કેપિટલ A B C D આવા નામથી ઓળખાય છે. નિશ્ચાયક માટે માત્ર ડી છે ડિટર્મિનન્ટ, શ્રેણિક માટે A B C D વગેરે. એટલે m/n કક્ષાનો શ્રેણિક A, તો એને આમ લખાય A બાજુમાં m ક્રોસ n. માની લો કે આ શ્રેણિકને આપણે B નામ આપ્યું, સપોઝ B, તો એ B છે એ 2/3 કક્ષાનો શ્રેણિક છે. જ્યારે વાત વ્યાપક સ્વરૂપની આવે, શ્રેણિકમાં m હાર અને n સ્તંભ હોય, m હાર અને n સ્તંભ, તો એને આ રીતે, એના સભ્યોને આ રીતે લખાય છે A11, A12, A13 વગેરે, A1n. સ્તંભની સંખ્યા n છે. જુઓ, સફિક્સમાં બીજી સંખ્યા છે ને એ સ્તંભનો ક્રમ બતાવે છે, પહેલી સંખ્યા છે એ હારનો ક્રમ બતાવે છે. આ બધા પહેલી હારના ઘટકો. 1 1
પહેલો સ્તંભ, 1 2 બીજો સ્તંભ, 1 3 ત્રીજો સ્તંભ, 1 n nમો સ્તંભ, કુલ n સ્તંભ છે. એમ બીજી હારના ઘટકો એટલે A21, A22, A23 વગેરે, A2n વગેરે આમ કરતા કરતા એમમી હાર, તો AM1, AM2, AM3, AMN. આ M ક્રોસ N કક્ષાના શ્રેણિકની વ્યાપક ગોઠવણ. હવે એટલું બધું લાંબુ ના લખવું હોય ને તો એની પાછી ટૂંકી રજૂઆત છે. એને ખાલી AIJ, જે આઈ ની કિંમતો, આઈ એટલે પહેલો સફિક્સ, તો આઈ ની કિંમતો છે એ 1 થી શરૂ કરીને ક્યાં સુધી? m સુધી, 1 2 અપ ટુ m. અને જેની કિંમતો એ 1 થી શરૂ કરીને n સુધી, અને એ બંને આઈ અને જે એ કેવી સંખ્યાઓ છે? તો કે પ્રાકૃતિક. આઈ જે બિલોંગ્સ ટુ n. નહીતર 1 થી શરૂ કરીને m સુધી તો વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે, સમય સંખ્યાઓ હોઈ શકે, બરાબર? એટલે એ કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ. આ રીતે એને લખાય. બરાબર સમજ પડી? એક નાનકડી નોંધ કરી લઈએ આપણે શ્રેણિક વિશે. કરું છું, એક જ મિનિટ. તમારી ટેક્સ્ટ બુકમાં ક્રમ શું છે એ જરાક મારે જાણવું છે. જસ્ટ અ મિનિટ પ્લીઝ. પેલો શબ્દ આપણે સમજીએ છીએ શ્રેણિક. વાસ્તવિક સંખ્યાઓ અથવા વિધેયો ની લંબચોરસ ગોઠવણ. શ્રેણિકને કેપિટલ A, B, C, D વગેરે દ્વારા ઓળખવામાં આવે છે. બરાબર. જો કોઈ શ્રેણિકમાં હારની સંખ્યા m અને સ્તંભની સંખ્યા એ n હોય, m હાર અને n સ્તંભ, હરખું હાલ ને ભાઈ, n હોય તો તેવા શ્રેણિકની કક્ષા m ક્રોસ n છે તેમ કહેવાય. m ક્રોસ n કક્ષાના શ્રેણિક A ને
વ્યાપક રીતે એ બરાબર AI છે M ક્રોસ N, જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ I શું બતાવે છે? હારની સંખ્યા. અને જે શું બતાવે છે? સ્તંભની સંખ્યા. I જે બિલોંગ્સ ટુ N દ્વારા દર્શાવાય. એની પ્રાથમિક માહિતી થઈ. બરાબર? અહીંયા સંકેતમાં આપણે આપી દીધું એટલે હવે એને અલગથી લખતા નથી, અને આપણે મોટો કાઉન્સ જ ઉપયોગમાં લેશું. તમારી ટેક્સ્ટમાં પણ મોટો કાઉન્સ જ ઉપયોગમાં લેવાય છે. હવે શ્રેણિકના વિવિધ પ્રકારો છે. આપણે એની વાત કરતા જઈએ. શ્રેણિકના પ્રકારો. એમાં પેલું ક્રમ આપવો છે, આપી દઈએ. હાલો, સ્તંભ શ્રેણિક એટલે માત્ર એક જ સ્તંભ હોય, સ્તંભની સંખ્યા એક જ હોય, હાર ગમે એટલી. આમાં સ્તંભની સંખ્યા કોણ બતાવે છે? N. પેલી સંખ્યા છે એ અહીંયા પેલો અંક છે એ શું બતાવે? હારની સંખ્યા. અને બીજો અંક છે એ સ્તંભની સંખ્યા. સ્તંભ શ્રેણિક એટલે જેમાં માત્ર એક જ સ્તંભ હોય, એટલે એની કક્ષા થાય M ક્રોસ 1. શબ્દોમાં કહીએ ને તો જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય પણ હારની સંખ્યા ગમે તેટલી હોય, એટલે વ્યાપક રીતે M ક્રોસ 1 કક્ષાના શ્રેણિકને સ્તંભ શ્રેણિક કહેવાય. એમ હાર શ્રેણિક, જેમ સ્તંભ શ્રેણિકની વાત છે એમ હાર શ્રેણિક એટલે એક જ હાર હોય. સ્તંભ ગમે તેટલા હોય, એક હાર એટલે M ની કિંમત 1, જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય ત્યાં સ્તંભની સંખ્યા એ ગમે તેટલી હોય પણ પ્રાકૃતિક હો, I જે બિલોંગ્સ ટુ N. પછી 2.5 હાર હોય ને 1.25 હાર હોય ને એમ નહીં. વ્યાપક રીતે 1/n કક્ષાના શ્રેણિકને હાર શ્રેણિક કહે છે. એટલે 1/1 કક્ષાનું શ્રેણિક હોય. 1/1 એટલે એક જ સભ્ય. 1/1 એટલે એક હાર, એક સ્તંભ. અહીંયા આપણે કોઈ એક સંખ્યા લખી નાખીએ, હાલો 7. અપૂર્ણાંકે લખી શકો તમે, વાસ્તવિક સંખ્યાઓ છે ને એટલી. તો હારની સંખ્યા કેટલી? 1. સ્તંભની સંખ્યા 1. એટલે એને તમે M/1 સાથે સરખાવી શકો, સ્તંભ શ્રેણિક. એને 1/n સાથે સરખાવી શકો, હાર શ્રેણિક. એટલે 1/1 કક્ષાનો શ્રેણિક છે ને એ સ્તંભ શ્રેણિક કહેવાય અને હાર શ્રેણિક કહેવાય. ઓકે,
એ પછીનો એક શબ્દ આપણે સમજવાનો છે, એ છે ચોરસ શ્રેણિક. ત્રીજો શબ્દ ચોરસ શ્રેણિક. એટલે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય. જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહે છે. એ ટૂંકો સંકેત રજૂ કરીએ છીએ. શ્રેણિકની કક્ષા m/n છે. હવે m અને n સમાન હોય તો a m ક્રોસ n, એમ કહેવાને બદલે a m ક્રોસ m થાય ને, તો એને ટૂંકમાં am લખાય, અથવા an m ક્રોસ n કક્ષાના શ્રેણિકમાં m બરાબર n હોય તો એ શ્રેણિકને આપણે નામ આપીએ a. એટલે સંકેત લખીએ ને ત્યારે ખ્યાલ આવે એમ. શ્રેણિક a માં m બરાબર n હોય તો તેને ટૂંકમાં am અથવા an દ્વારા દર્શાવાય. દાખલા તરીકે 2x2 કક્ષાનો ચોરસ શ્રેણિક છે 2x2, તો એને a2 લખાય. 3x3 કક્ષાનો ચોરસ શ્રેણિક, તો એને a3 એમ લખાય. આ રીતે. ચોથો શબ્દ છે વિકર્ણ શ્રેણિક. આ બધા શબ્દો તમારી ટેક્સ્ટબુકમાં છે હો. આપણે આપણી ભાષામાં લખીએ છીએ, એમાં ટેક્સ્ટબુકમાં મેથેમેટિક્સની ભાષામાં વાત લખેલી હશે. વિકર્ણ શ્રેણિક, જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ અને પ્રતિવિકર્ણ એ શબ્દ તમે જાણો છો, નિશ્ચાયકમાં કીધો છે ને, દ્વિહાર નિશ્ચાયક, ત્રિહાર નિશ્ચાયક. તો જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકો શૂન્યતર હોય અને બાકીના બધા ઘટકો શૂન્ય હોય, જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ પરના ઘટકો શૂન્યતર હોય, બાકીના તમામ ઘટકો શૂન્ય હોય. તેવા શ્રેણિકને વિકર્ણ શ્રેણિક કહેવાય. એના પછીનો શબ્દ છે અદિશ શ્રેણિક. પાંચમો. થોડોક ફેરફાર કરવાનો છે, ચોરસ શ્રેણિકની જ વાત કરવાની છે. અગ્ર વિકર્ણ પરના ઘટકો સમાન અને શૂન્યતર હોય. આમાં જુદા જુદા હોઈ શકે. દાખલા તરીકે વિકર્ણ શ્રેણિક હું અહીંયા લખું, ચાલો આમ હોય 3x3 કક્ષાનો, એટલે આ બાકીના ઘટકો શૂન્ય. પછી એમાં એકાદો ઘટક શૂન્ય હોય એવું બને આવું. પણ અદિશ શ્રેણિક એમાં આ ઘટકો સમાન હોય, બધા સમાન અને શૂન્યતર, એટલે ત્રણેય એક સાથે 0 થાય જ નહીં.
સમાન લખવાના છે ને, એટલે એક એક ઘટક એમાં 0 ના હોય, બધા ઘટકો સમાન હોય. દાખલા તરીકે અહીંયા 3 છે તો અહીંયા 3, આમ એને અદિશ શ્રેણિક કહેવાય. એને શું કહેવાય? અદિશ શ્રેણિક. વિકર્ણ શ્રેણિક માટે એક સંકેત છે, તમારી જાણ માટે કહી દઉં. જો શ્રેણિક એ m ક્રોસ n બરાબર ai છે, જ્યાં aij ઇક્વલ ટુ 0, i નોટ ઇક્વલ ટુ છે, અને aij નોટ ઇક્વલ ટુ 0 જો i ઇક્વલ ટુ છે. અગ્ર વિકર્ણ તમે લ્યો ને ચોરસ શ્રેણિકમાં, એટલે હાર અને સ્તંભ દર્શાવતા અંક સમાન હોય, 1 1 2 2 3 3, તો એ બધા કેવા? શૂન્યતર, અને બાકીના બધા શૂન્ય. હવે એને સંકેતમાં, આને સંકેતમાં કેમ લખાય? તો એના માટે આપણે એક ઉદાહરણ આપશું. દાખલામાં આવું આવશે તમારી સામે, તો તમને ઓળખાણ રહી. એટલે વિકર્ણ શ્રેણિકને ટૂંકમાં આખું શ્રેણિક લખ, એમાં શું છે? અગ્ર વિકર્ણ પર શૂન્યતર ઘટકો હોય, બાકીના બધા ઘટક તો શૂન્ય હોય ને, તો એટલા બધા શૂન્ય ન લખવા પડે. એટલે એને ટૂંકમાં કેમ લખાય એની ઉદાહરણથી જ કરીએ આપણે, એ ઈઝી રહેશે. કારણ કે દાખલામાં ઉપયોગ થશે ત્યારે એ ચોક્કસ શ્રેણિક માટે જ વાત હશે, એટલે આપણે નોંધ કરીને એ લખી દઈએ. વિકર્ણ શ્રેણિક એ, હું એક 3x3 કક્ષાનો શ્રેણિક અહીં લઉં છું. a 0 0 0 b 0 0 0 c ને diag, ડાયગોનલ એમ પણ કહી શકો. આ રીતે, એટલે બાકીના શૂન્ય છે એ દર્શાવવાના આપણે એમ દ્વારા પણ દર્શાવાય. ઓકે, એ વાત પૂરી થઈ ગઈ. હવે આપણે અદિશ શ્રેણિક અધૂરું રહી ગયું ને. હા, 5મું આપણે એની ચર્ચા કરી, લખવાનું બાકી છે. જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ પરના બધા ઘટકો સમાન અને શૂન્યતર હોય, અને બાકીના તમામ ઘટકો શૂન્ય હોય. જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો સમાન અને શૂન્યતર હોય, તેમજ બાકીના તમામ ઘટકો એ શૂન્ય હોય, તેવા શ્રેણિકને અદિશ શ્રેણિક. ઓકે,
એના પછીનો એક શબ્દ આપણે સમજવાના છીએ, એ છે એકમ શ્રેણિક. આ વિકર્ણ શ્રેણિક, પછી અદિશ શ્રેણિક, એકમ શ્રેણિક એ થોડી થોડી વિગતોથી અલગ પડે છે. અગ્ર વિકર્ણ સિવાય બાકી બધું શૂન્ય વિકર્ણ શ્રેણિકમાં હોય, અદિશ શ્રેણિકમાં હોય, એકમ શ્રેણિકમાં હોય. ત્યાં અગ્ર વિકર્ણ પરના ઘટકો શૂન્યેતર, અહીંયા સમાન અને શૂન્યેતર. અહીંયા અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો 1, બાકીના બધા શૂન્ય. જે ચોરસ શ્રેણિકમાં અગ્ર વિકર્ણ પરના તમામ ઘટકો 1 હોય તથા બાકીના તમામ ઘટકો એ શૂન્ય હોય. તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહેવાય. સંકેતમાં આઈ વડે દર્શાવશું એને. આઈ આઈડેન્ટિટી એકમ, તેને સંકેત આઈ વડે દર્શાવાય છે. ટુ બાય ટુ કક્ષાનો એકમ શ્રેણિક ને ટૂંકમાં I2 અને 3x3 કક્ષાનો એકમ શ્રેણિક એને ટૂંકમાં I3 વડે દર્શાવાય. વ્યાપક રીતે I m ક્રોસ m ઇક્વલ ટુ aij, એટલે I અને j ની કિંમત 1 થી શરૂ થાય m સુધી. હાર અને સ્તંભ સરખા છે ને. ij belongs to n, aij ઇક્વલ ટુ 1 જો I ઇક્વલ ટુ j, અને 0 જો I નોટ ઇક્વલ ટુ છે. આખી વ્યાપક વાત કરી, બરાબર. એ થઈ એકમ શ્રેણિકની વાત. 7મો પ્રકાર શૂન્ય શ્રેણિક. વાહ, નામ જેવો. ત્યાં ચોરસ શ્રેણિકની કન્ડિશન નથી, ગમે તે કક્ષાનો શ્રેણિક, પણ એના બધા ઘટક શૂન્ય હોય. જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય. સંકેત O m ક્રોસ n. હવે ગુણધર્મ છે સમાન શ્રેણિકો, એટલે આપણે એને 8 નંબર નહીં આપીએ, કારણ કે શ્રેણિકનો પ્રકાર નથી. પ્રકારમાં ગણવું છે, ગણી લ્યો ને, કાંઈ વાંધો નહીં.
આમ તો નામ જેવા જ ગુણ છે છોકરાઓ. સમાન, બે ગણ સમાન ક્યારે કહેવાય એવું યાદ કરો. સભ્યોની સંખ્યા સમાન હોય અને તમામ સભ્યો પણ સમાન હોય. એમ અહીંયા બે શ્રેણિકની કક્ષા સમાન હોય અને તમામ અનુરૂપ ઘટકો એ પણ સમાન હોય. જો બ્લુથી લખાઈ ગયું? ના ના, એવું ન હાલે ને, કાઢી નાખીએ. હાલો બ્લેકથી લખીએ. જો કોઈ પણ બે શ્રેણિકોની કક્ષા સમાન હોય તેમજ તેમના બધા જ અનુરૂપ ઘટકો સમાન હોય તો તેવા શ્રેણિકો સમાન શ્રેણિકો છે. એની વાત પણ આપણે વ્યાપક સ્વરૂપમાં લખશું ને. એ બરાબર AIJ M ક્રોસ N શ્રેણિક બી એને વ્યાપક રીતે BIJ વડે બતાવીએ. એની કક્ષા પણ M ક્રોસ N. For every IJ, AIJ equal to BIJ. એટલે A11 તો B11, A12 તો B12 એમ. તો A બરાબર B. ટૂંકમાં એ કેવું થાય ખબર છે? બે ક્રમયુક્ત જોડ સમાન હોય. કાર્તેય ગુણાકાર તમે 11મા ધોરણમાં શીખી ગયા ને. બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અને તો જ તેમના અનુરૂપ ઘટકો સમાન હોય. અહીંયા પણ એવું જ, બે શ્રેણિકો સમાન હોય તો અને તો જ તેમના અનુરૂપ ઘટકો સમાન હોય. એટલે ઉપયોગ કેવો થાય? એક સિમ્પલ વાત લઈએ આપણે. ધારો કે એક 2x2 કક્ષાનો શ્રેણિક છે AB23 equal to 10xy. તો a b x અને y ના મૂલ્યો શોધો. તમે ડાયરેક્ટ સરખાવી શકો. a equal to 1, b equal to 0, x equal to 2 y equal to 3. થઈને ક્રમયુક્ત જોડ જેવી જ વાત. શ્રેણિકોની સમાનતાનો આવો ઉપયોગ કરવાનો છે. આ મેં બહુ સિમ્પલ લખ્યું છે. પછી કદાચ અહીંયા થોડુંક આપણી ભાષામાં મીઠું મરચું ભભરાવીને લખ્યું હોય આમ આમ તો 2a + 3 = 1 એવી રીતે એને તમે સરખાવીને એ અજ્ઞાત મૂલ્યો એ શોધી શકો. બરાબર? ઓકે, એટલે આપણી થોડીક થિયરિકલ વાત છે એ પૂરી થઈ એટલે ચેપ્ટર પૂરું નથી થતું. અહીંયા આપણે થોડાક દાખલાઓની વાત કરશું. હવે આપણે શ્રેણિકને ઇન્ટ્રોડ્યુસ કર્યો, શ્રેણિકના પ્રકાર, શ્રેણિક શું છે. પણ બહુ સહેલું ચેપ્ટર છે છોકરાઓ, બહુ સરળ. આપણે હેલા ચેપ્ટર જ બાકી રાખ્યા છે. જો ને આની પહેલા આપણે પેલું કયું કર્યું હતું? સુરેખ આયોજન, લિનિયર પ્રોગ્રામિંગ. ઇઝી હતું ને એકદમ. અઘરું હતું એ તો પૂરું કરી નાખ્યું ને. કોણ અઘરું હતું? સંકલન. એની પ્રેક્ટિસ કરતા રહેજો. સંકલનને રિપીટ કર્યા કરજો, નહીતર ભૂલાઈ જશે.
ચાલો હવે એના દાખલાઓની વાત કરશું. પેલું ઉદાહરણ છે નહીં ગણતા, 3 કારખાના અને એમાં પુરુષ સ્ત્રીની સંખ્યા, બરાબર, ને 3/2 શ્રેણિકમાં રજૂ કરો, ત્રીજી આર નો ઘટક, ને બીજે એ કઈ નથી કરવું. આપણે ઉદાહરણ 2 થી શરૂ કરીએ છીએ. નંબર લખીશું, તમે જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં. ડુ યોરસેલ્ફ. એ ખાલી જોવા જેવું છે, એમાં કઈ પાક કરવા જેવું નથી. હા, આ બીજું ઉદાહરણ છે ને એ વળી ટૂંકા પ્રશ્નમાં કે એમસીક્યુમાં હાલ એવું છે, 1 માર્કનો એમસીક્યુ હોય. જો કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? આપણે અહીંયા એક વાત નોંધીએ, દાખલા માટે ઉપયોગી, m ક્રોસ n કક્ષાના શ્રેણિકમાં ઘટકોની સંખ્યા બરાબર mn, જ્યાં excuse me, mn belongs to n. હવે આપણો પ્રશ્ન જોઈએ, કોઈ શ્રેણિકમાં બરાબર 8 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હશે? શ્રેણિકના ઘટકોની સંખ્યા બરાબર 8, એટલે mn બરાબર 8 થયું ને. પણ m અને n શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ. હવે તમે વિચારો, બહુ સહેલું છે. એવી 2 પ્રાકૃતિક સંખ્યાઓ જેનો ગુણાકાર 8 થાય, તમામ શક્યતાઓ લઈ લો. m અને n હું આ રીતે આમ લખી નાખું, એટલે લખવું હેલું પડે એમ. જો 1 8 8 1, એકની સાથે 8, પછી બીજી પ્રાકૃતિક સંખ્યા 2, તો 2 4 4 2, 3 ના આવે, 4 આવી ગયા, 5 6 7 8 આવશે, એ આવી ગયા, આગળ નહીં આવે, પૂરું થઈ ગયું. હા, ડન. કક્ષામાં લખી નાખશું ને. આ તો આપણે m અને n ની શક્યતાઓ લખી. પેલું થાય 1/8, બીજું થાય 8/1, ત્રીજું 2/4 અને ચોથું 4/2. સરસ દાખલો છે. ત્રીજું ઉદાહરણ, જે શ્રેણિકના ઘટકો એ ij ઇક્વલ ટુ 1/2 માનાંકમાં i - 3j આના દ્વારા મળે તેવા 3/2 શ્રેણિકની રચના કરો. 3/2 શ્રેણિક, આપણે શ્રેણિકને એ નામ આપીએ. વ્યાપક રીતે સભ્યો લખશું અહીંયા પેલા. 3 હાર અને 2 સ્તંભ. A11, A12, A21, A22, A31, A32. થઈ ગઈ ને 3 હાર અને 2 સ્તંભ. હવે એનું મૂલ્ય, એ ઘટકો, એ તો સિમ્પલ ગોઠવણ છે ને. A11 ગણવું એટલે i = 1, j = 1. મૂકો અહીંયા, આવડશે ને. 1 - 3 એટલે -2 નું માન 2, એટલે આ શું થશે? 1. એ ડાયરેક્ટ ના આવડે ને તો તમે પેલા એની યાદી કરી લ્યો, ગણી લ્યો. A11 અહીંયા i બરાબર 1, j બરાબર 1, પછી A12 તો i બરાબર 1, j બરાબર 2, એવી રીતે મૂકીને ગણી લ્યો.
ન આવડે તો, પણ સિમ્પલ છે, એમાં ન આવડે એવું કંઈ છે નહીં ને. આ 1 2 હોય એટલે અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, એટલે 1 - 6 થયા ને, એટલે -5 એનું માન 5/2 2 1, અહીંયા 2 અહીંયા 1 એટલે 2 - 3 એટલે -1 એનું માન 1 2 2 2 - 6 એટલે -4 એનું માન 4 4/2 એટલે 2 3 1 3 - 3 0 3 2 3 - 6 એટલે -3 એનું માન 3 3/2 થઈ ગયું. સહેલું હતું ને, બહુ સહેલું હતું. ચોથું ઉદાહરણ ગોતીએ. યસ, ઉદાહરણ 4. બે શ્રેણિકો સમાન છે એમ કીધું છે, અને એના અજ્ઞાત ABC XYZ એ શોધવાના છે. આપણે અહીંયા એ બે શ્રેણિકો લખીએ. x+3 z+4 2y - 7 -6 a - 1 0 b - 3 -21 0 equal to 0 -6 2b + 4 6 - 3 -21 અને 3y - 2 2c + 2 0. તો જે અજ્ઞાત છે ને A B C X Y અને Z એના મૂલ્યો શોધો. સરખાવી દેવાના છે સામસામેથી. જુઓ, x+3 = 0 એટલે x = -3. અચ્છા, z+4 = 6 તો z = 2. અચ્છા, 2y - 7 = 3y - 2. પણ એ સહેલું છે ને, આ 2y ને આ બાજુ લઈ આવો એટલે બાદ થઈ જાય y, આ બે ને આ બાજુ લઈ આવો પ્લસ થયા એટલે y ની કિંમત કેટલી થઈ? 2 - 7 એટલે -5. ઓકે, a - -6 એ લખવાની જરૂર નથી. a - 1 = -3 તો a = -2. 2c + 2 = 0. તમને સમજાય છે ને, આપણે અનુરૂપ ઘટકો સરખાવતા જઈએ છીએ, બરાબર. અને ત્રીજી હારમાંથી b - 3 = 2b + 4. આ b ને સામે લઈ જાઓ એટલે b વૈધા 4 આ બાજુ લઈ આવો એટલે b = -7. એકદમ ઈઝી હતું ને. a = -2, b = -7, c = -1, x = -3, y = -5, z = 2. ઓકે, ડન. પાંચમું ઉદાહરણ વળી પાછો એના જેવો જ દાખલો. 2x2 કક્ષાના બે શ્રેણિક એ સમાન છે એવું આપ્યું છે. એમાં સરખાવીને A B C D ગોતવાના છે.
તમે જુઓ પહેલી હાર પહેલો સ્તંભ એનો ઘટક એ સરખાવી એટલે 2a + b = 4. અહીંયા સમીકરણો બનશે, આપણે એને નંબર આપતા જઈએ 1, પછી a - 2b = -3, આ બીજું સમીકરણ. એમ 5c - d = 11, ત્રીજું સમીકરણ. અને 4c + 3d = 24, ચોથું સમીકરણ. પેલા બીજાને ઉકેલવાનું છે અને ત્રીજા ચોથાને. ઓકે, એક અને બે. હવે એને છે ને આપણે ચોકડી ગુણાકારથી ઉકેલી લેશું. ગુણવા ને ભાગવા ને બાદ કરવાની કઈ નથી કરવું. આવડે છે ને ચોકડી ગુણાકાર, 10મું ધોરણ. a - 2b + 3 = 0. તો a બરાબર 3 × 3 = 4 × 2 = 8, ઈ બાદ થાય એટલે -8 છેદમાં -4, આ ગુણાકાર 1 ઈ બાદ થાય ને -1 એટલે -5 છેદમાં -5 એટલે 1. b એને ચોકડીથી જ ગણી લઈએ, હાલો ને. માઇનસ નિશાની, 3 × 2 = 6, -- +4, છેદ તો બેયના સરખા એટલે કેટલા થયા? 2. જોઈ લેવાનું, પાછું સમાધાન થાય છે ને ચેક કરી લેવાનું. પછી 3 અને 4 એને પણ એ રીતે આપણે ઉકેલીએ. ત્રીજા સમીકરણ એ લખું 5c - d 11 = 0 અને 4c + 3d -24 = 0. એમાં એક ચોકડી કરીએ છીએ. c બરાબર 24 × 24 - +33 છેદમાં 5 × 3 = 15 અને +4 × 4 = 57 છેદમાં 19, 19 × 3 = 57 અને d નું મૂલ્ય -24 × 5 = 120 -11 × 44 છેદમાં 15 + 4. અંશમાં ઋણ સંખ્યા આવશે પણ આગળ માઇનસ નિશાની છે ને એટલે પ્લસ થઈ જશે. 120 માંથી 44 કાઢવાના છે, બરાબર. 20 કાઢ નાખો એટલે 100 વધ્યા. 100 માંથી કેટલા કાઢવાના આવે? 24. 20 કાઢ નાખ્યા ને? હા, 24 ને 6 = 30, 76. 19 ચોખ્ખું 76 થઈ ગયું ને? તો a = 1, b = 2, અરે વાહ, તો ક્રમમાં આવ્યા. c = 3 અને d = 4. 1 2 3 4, યસ. તો અહીંયા આપણી વાત આપણે રોકી લઈએ. શું કામે? ઉદાહરણ પૂરા થયા છે. તમે થોડુંક થિયરીમાં નજર કરી લ્યો, બરાબર. ઉદાહરણને સમજી લ્યો, પછી આપણે પાછી વાત આગળ ચલાવશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્વાધ્યાય કરવાનું છે.